હેલો એવરીવન. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક ફંક્શનલ ગ્રામર વિશે ડિસ્કશન કરીશું. આજે આપણે કયા ફંક્શન શીખવાના છે તે સૌથી પહેલાં જોઈ લઈએ. દોસ્તો, આજે આપણે જે ફંક્શન શીખવાના છે તે આ રીતે છે: એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ, મેકિંગ રિક્વેસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ્સ. દોસ્તો, આજે આપણે આ બધા જ ફંક્શનનું ડિસ્કશન કરીશું, સાથે સાથે કેટલાક એક્ઝામ્પલને પણ સમજીશું. સો લેટ સ્ટાર્ટ ફંક્શનલ ગ્રામર. સૌથી પહેલું છે દોસ્તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું? શક્યતા. તો શક્યતા દર્શાવવા માટે મે કાં તો પછી માઇટનો ઉપયોગ થાય છે. આ બંનેનું ગુજરાતી થાય છે કદાચ, અને બ્રેકેટમાં પણ લખેલું છે શક્યતા દર્શાવવા માટે. એટલે જ્યારે પણ આપણે શક્યતા દર્શાવવી હોય ત્યારે સેન્ટેન્સમાં આપણે મે કાં તો પછી માઇટનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે મેનો ઉપયોગ કરીશું ત્યારે એ વર્તમાનની પરિસ્થિતિ દર્શાવશે, અને જ્યારે માઇટનો ઉપયોગ કરીશું તો એ ભૂતકાળ દર્શાવે છે. જ્યારે પણ સેન્ટેન્સને આપણે ઓળખવાનું હોય કે આપેલું સેન્ટેન્સ કયા ફંક્શનનું છે, તો એના માટે અહીંયા આપણે મે અને માઇટને યાદ રાખીશું. જ્યારે પણ સેન્ટેન્સમાં મે કાં તો માઇટનો ઉપયોગ થયેલો હોય તો એવું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ પોસિબિલિટીનું સમજવું. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. રોહન મે કમ ટુમોરો. એનો મતલબ શું? રોહન કદાચ આવતીકાલે આવશે. અહીંયા શક્યતા બતાવે છે કદાચ આવતીકાલે આવશે, ના પણ આવે. સેકન્ડ, વી મે વિન ધ મેચ. આપણે કદાચ મેચ જીતી જઈશું. અહીંયા પણ શક્યતા છે. થર્ડ એક્ઝામ્પલ, સોનાલી માઇટ વિઝિટ અવર ઓફિસ. સોનાલી કદાચ આપણી ઓફિસની મુલાકાત લીધી હોત. ફોર્થ એક્ઝામ્પલ, ફાધર માઇટ હેલ્પ હિમ. ફાધરે કદાચ મદદ કરી હોત. આ બધા જ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ પોસિબિલિટીના છે. આવું આપણને શેના ઉપરથી ખ્યાલ આવશે? દરેકે દરેક સેન્ટેન્સને જોતા ખ્યાલ આવે છે કે ક્યાંક મે કાં તો પછી માઇટનો ઉપયોગ થયેલો છે. જ્યારે પણ સેન્ટેન્સમાં મે કે માઇટનો ઉપયોગ થયેલો હોય એવા બધા જ સેન્ટેન્સીસને આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનના સેન્ટેન્સ સમજવા છે ને. ખૂબ જ સરળ. લેટ્સ સી અનધર ફંક્શન. હવે છે દોસ્તો એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા. હવે જે ફંક્શનની વાત કરીએ છીએ એ ક્ષમતા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. જ્યારે પણ ક્ષમતા દર્શાવવી હોય ત્યારે કેન કાં તો પછી કુડનો ઉપયોગ થાય. આ બંનેનું કામ છે ક્ષમતા દર્શાવવાનું. કેન વર્તમાનકાળ દર્શાવે છે, જ્યારે કુડ ભૂતકાળ દર્શાવે છે. જ્યારે પણ સેન્ટેન્સમાં કેન કે કુડ વપરાય ત્યારે એવા બધા જ સેન્ટેન્સીસને આપણે એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનના સેન્ટેન્સ સમજવા. અહીંયા યાદ રાખો કરીને લખેલું છે, જે તમારે પણ યાદ રાખવાનું છે. કેન કાં તો કુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. જ્યારે પણ સેન્ટેન્સ લખીશું ત્યારે આ ધ્યાન રાખીશું કે સેન્ટેન્સમાં કેન કે કુડ પછી મૂળરૂપ લખવું, અને આ રીતે વાક્યને આગળ લખવું. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. આઈ નો ઇંગ્લિશ વેલ. હું અંગ્રેજી ખૂબ સારું જાણું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. અહીંયા કેનનો ઉપયોગ થયો છે અને કેન પછી સ્પીક ક્રિયાપદનું મૂળરૂપ છે. સેકન્ડ એક્ઝામ્પલ, રોમા વર્કડ હાર્ડ. શી કુડ વિન ધ રેસ. રોમાએ સખત મહેનત કરી હતી. તે મેચ જીતી શકી હતી. થર્ડ એક્ઝામ્પલ, ડૉક્ટર હાથી ઇઝ વેરી ફેટ. ડૉક્ટર હાથી ખૂબ જાડા છે. હી કેન ઇટ 5 લડ્ડુઝ. તેઓ 5 લડ્ડુ ખાઈ શકે છે. ફોર્થ એક્ઝામ્પલ, રામુ કાકા ઇઝ ઓલ્ડ. હી કેન વર્ક હાર્ડ. રામુ કાકા વૃદ્ધ છે. તેઓ સખત મહેનત કરી શકે છે. એક્ઝામ્પલ 5, સુનિલ વોઝ ક્લેવર સો હી કુડ ગેટ ગુડ માર્ક્સ. સુનિલ હોશિયાર હતો તેથી એ સારા માર્ક્સ મેળવી શકતો હતો. દોસ્તો, અહીંયા જેટલા પણ સેન્ટેન્સીસ છે એ બધા જ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનના છે, કારણ કે દરેકે દરેક સેન્ટેન્સમાં કેન કાં તો કુડનો ઉપયોગ થયેલો છે. કેન કે કુડનો ઉપયોગ કરીએ ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ જ લખવું. આ બાબત આપણે યાદ રાખીશું. લેટ્સ સી અનધર ફંક્શન. હવે પછીનું ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. રિપોર્ટિંગ ઇવેન્ટ્સના સેન્ટેન્સીસને કેવી રીતે ઓળખવા? તો એના માટે એના પછી તરત જ લખેલું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્યરચના હોય છે.
જ્યારે પણ આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સેન્ટેન્સ પેટર્ન જોવા મળે તો તરત જ એવા સેન્ટેન્સીસને રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શનના સેન્ટેન્સીસ સમજવા. મને વિશ્વાસ છે દોસ્તો તમને બધાને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો આવડતું જ હશે, છતાં પણ આપણે આ એક્ઝામ્પલ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સીસ કેવા હોય છે. લેટ્સ સી ફર્સ્ટ સેન્ટેન્સ. અજય ટોલ્ડ વિજય ધેટ હી વુડ પ્લે ટુમોરો. દોસ્તો અહીંયા ટુમોરો ના આવવું જોઈએ, ધ નેક્સ્ટ ડે આવવું જોઈએ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા સેન્ટેન્સમાં ટોલ્ડ આપેલું છે, કનેક્ટિવ તરીકે ધેટ આપેલું છે, જેથી આપણને સમજાય એવું છે કે આપેલું સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું છે, એટલે આને આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શનનું સેન્ટેન્સ કહી શકીએ. સેકન્ડ, ટીચર આસ્ક્ડ રીમા ઇફ શી કમ્પ્લીટેડ હર વર્ક. અહીંયા પણ આસ્ક્ડ આપેલું છે, કનેક્ટિવ ઇફ છે, માટે સમજાય છે કે આ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે. થર્ડ સેન્ટેન્સ, પાપા આસ્ક્ડ સન when he had bought mobile. Sentence 4, Roma requested Ram to help her. Sentence 5, Roshni exclaimed to Sonal that it was a very nice dress. તો દોસ્તો અહીંયા જેટલા પણ સેન્ટેન્સીસ છે એ બધા ઇનડાયરેક્ટ સ્પીચના છે. જો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોય તો આ ટોપિકને, આ સેન્ટેન્સીસને તમે ખૂબ જ સરળતાથી સમજી શકશો. તો આ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન જ્યારે પણ આપણને જોવા મળે તો એવા સેન્ટેન્સીસને રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શનના સેન્ટેન્સ સમજવા. હવે છે દોસ્તો મેકિંગ રિક્વેસ્ટ. વિનંતી દર્શાવવા માટે મેકિંગ રિક્વેસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે. જ્યારે પણ મેકિંગ રિક્વેસ્ટ ફંક્શનના સેન્ટેન્સીસ હશે તો એની અંદર વુડ, કુડ આવા મોડેલ ઓક્ઝિલિયરીઝનો ઉપયોગ થયેલો હશે અને ઘણી બધી વાર પ્લીઝ જેવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. તો મેકિંગ રિક્વેસ્ટ ફંક્શનને આપણે કેવી રીતે યાદ રાખીશું? તો મેકિંગ રિક્વેસ્ટ ફંક્શનનું સેન્ટેન્સ જ્યારે પણ આપેલું હશે ત્યારે એવા સેન્ટેન્સીસની અંદર વુડ, કુડ કાં તો પ્લીઝ જેવા શબ્દોનો ઉપયોગ થયેલો હશે. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. વુડ યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરશો? અહીંયા વિનંતીનો ભાવ છે, વુડનો ઉપયોગ કરી વિનંતી કરવામાં આવી છે. સેકન્ડ સેન્ટેન્સ, પ્લીઝ ગીવ મી યોર મોબાઈલ. અહીંયા તો પ્લીઝ એટલે મહેરબાની કરીને. આપણને સમજાય એવું છે કે જ્યારે પણ આપણે કોઈને પ્લીઝ કહીને વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણો વિનંતીનો ભાવ હોય છે. થર્ડ એક્ઝામ્પલ, કુડ યુ હેલ્પ મી સોલ્વ ધીસ સમ? શું તમે મને આ દાખલો સોલ્વ કરવામાં મદદ કરશો? અહીંયા પણ વિનંતીનો ભાવ છે. તો દોસ્તો આ પ્રકારના સેન્ટેન્સીસ હોય ત્યારે આવા સેન્ટેન્સીસને આપણે મેકિંગ રિક્વેસ્ટ ફંક્શનના સેન્ટેન્સ સમજવા. એના પછી છે દોસ્તો ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. ફંક્શનનું નામ યાદ રાખીશું, એમાં આવતી લેંગ્વેજ આઇટમ્સનું પણ નામ યાદ રાખીશું. હવે જે ફંક્શન શીખીએ છીએ એ છે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. અહીંયા યાદ રાખો એમ કરીને તમને જણાવ્યું છે, અહીં કારણ અને પરિણામ દર્શાવવામાં આવે છે. જ્યારે પણ ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ ફંક્શનનો ઉપયોગ થયો હોય ત્યારે ત્યાં કારણ અને પરિણામ દર્શાવવામાં આવે છે, જેની અંદર કેવા શબ્દો કે કેવા કનેક્ટિવ્સનો ઉપયોગ થાય છે? તો બીકોઝ, એઝ. બીકોઝ અને એઝનો ભાવ કારણ કે એ થાય છે, અને ઘણી બધી વાર ધેરફોરનો પણ ઉપયોગ થાય છે, સોનો પણ ઉપયોગ થાય છે. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. અજય ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. અજય સ્કૂલે ગયો ન હતો. બીકોઝ એટલે કારણ કે, હી વોઝ ઇલ તે બીમાર હતો. સેકન્ડ એક્ઝામ્પલ, અજય ડીડ નોટ ગો ટુ સ્કૂલ એઝ હી વોઝ ઇલ. પહેલા સેન્ટેન્સમાં આપણે બીકોઝ યુઝ કર્યું છે અને એ જ પ્રકારના સેન્ટેન્સમાં જે બીજું સેન્ટેન્સ છે જ્યાં આપણે એઝનો ઉપયોગ કર્યો. થર્ડ સેન્ટેન્સ, અજય વોઝ ઇલ ધેરફોર હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. દોસ્તો ધેરફોરના બદલે આપણે એસઓ સોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આપણે યાદ રાખીશું કે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ હોય ત્યાં એઝનો ઉપયોગ થયેલો હોય, બીકોઝનો ઉપયોગ થયેલો હોય, ધેરફોર કાં તો પછી સોનો ઉપયોગ થયેલો હોય છે. આ બધા જ કનેક્ટિવ્સ કારણ અને પરિણામ દર્શાવતા હોય છે. એટલે જ્યારે પણ આવા કનેક્ટિવ સેન્ટેન્સમાં હોય તો એવા સેન્ટેન્સીસને આપણે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ ફંક્શનના સેન્ટેન્સીસ સમજવા. દોસ્તો અહીંયા આજે જે ટોપિક શીખવાના હતા એ પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.